સુરતમાં ચોંકાવનારી ઘટના બની। 15 વર્ષના કિશોરે 10 વર્ષના બાળક પર હુમલો કર્યો। કિશોરે બાળક પર ચપ્પુથી હુમલો કર્યો। હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। 10 વર્ષનો દીકરો સરકારી શાળામાં નવાગામ ડિંડોલીમાં અભ્યાસ કરે છે। 15 તારીખે બાળક શાળાએથી ઘરે આવતો હતો ત્યારે કિશોરે બાળક પર ચપ્પુ વડે હુમલો કર્યો। મોતી એસ્ટેટ 1 નવાગામ પટેલ ફળિયામાં આ ઘટના બની, જ્યાં બાળકના માતાએ આ બાબતે હુમલાખોરના પરિવારને આ બાબતે ફરિયાદ કરી। બીજા દિવસે હુમલાખોર કિશોરે માતાને પણ ધમકી આપી। આ ઘટનાને લઈને પરિવાર ડિંડોલી પોલીસ સ્ટેશન પહોંચ્યું। આ મુદ્દે પોલીસે ફરિયાદ દાખલ કરી છે। તો સુરતથી આ ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 15 વર્ષના કિશોરે બાળક પર હુમલો કર્યો, ચપ્પુથી હુમલો કર્યો। અને ઘટના અંગે ચોંકાવનારી બાબત એ છે કે બાળકની માતા દ્વારા જ્યારે કિશોરના પરિવારને જાણ કરવામાં આવે છે ત્યારે પરિવાર કોઈ પગલાં ભરતું નથી, જેના કારણે કિશોર બીજા દિવસે માતાને પણ ધમકી આપે છે। આમ મળતી માહિતી અનુસાર મોતી એસ્ટેટ 1 નવાગામ પટેલ ફળિયામાં આ ઘટના બની છે। બાળકના માતાએ આ બાબતે હુમલાખોરના પરિવારને પણ ફરિયાદ કરી હતી, પરંતુ બીજા દિવસે હુમલાખોર કિશોરે માતાને પણ ધમકી આપી, જેને લઈને હાલ પરિવારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। આ મુદ્દે પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે। હવે પોલીસ કાર્યવાહી કરશે તેવી વિગત છે। તો આ ઘટના છે જેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કિશોર એ બાળક પર ચપ્પુ વડે હુમલો કરી રહ્યો છે। હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને આ દ્રશ્યોના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ડિંડોલી પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને વધુ તપાસ હાથ ધરશે। કિશોરે બાળક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, શું વધુ અપડેટ? બિલકુલ કહી શકાય કે સુરતના ડિંડોલી વિસ્તારની ઘટના છે કે જ્યાં આગળ 10 વર્ષના 15 વર્ષના વિદ્યાર્થીએ 10 વર્ષના વિદ્યાર્થીના પિતા અને તેના ઉપર હુમલો કર્યો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। કહી શકાય 15 તારીખે બાળક શાળાએથી ઘરે આવતો હતો, એ દરમિયાન આ ઘટના બની છે। બાળકની માતાએ આ બાબતે હુમલાખોર પરિવારને ફરિયાદ કરી, તો બીજા દિવસે હુમલાખોર કિશોરે માતાને પણ ધમકી આપી હતી। ત્રીજા દિવસે કહી શકાય હસીનાના પિતા ઘટના સ્થળે સીસીટીવી ફૂટેજ લેવા ગયા હતા। 15 તારીખે વર્ષના કિશોરે શરદ પાટીલ ઉપર હુમલો કર્યો છે। સમગ્ર ઘટનામાં એક મહત્વની વાત છે કે 15 વર્ષનો યુવક કે 10 વર્ષના બાળક અને તેના પિતા ઉપર જીવલેણ હુમલો કરે છે, સૌથી ગંભીર ઘટના છે, કારણ કે આ ઉંમર બાળકોની અભ્યાસ કરવાની કે નહીં